નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 26/9/2024ના રોજ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર 3 જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંકની અંદર સમાવેશ પ્રકરણની વાત કરીએ તો ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, ચેપ્ટર 11 ભારત જળ સંસાધન, ચેપ્ટર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, ચેપ્ટર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આ ચેપ્ટરોનો સમાવેશ આ પ્રશ્ન બેંકની અંદર કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો, જેથી આવનાર પરીક્ષાની અંદર આપ ખૂબ સારા માર્ક મેળવી અને પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થઈ શકો. તો સમય ન બગાડતા આપણે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ, જેની અંદર સૌથી પહેલાં વિભાગે આપેલો છે કે નીચેના પ્રશ્નોના એક કે બે શબ્દોની અંદર જવાબ લખો. એની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે, ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો હતો? તો જવાબ આવશે બ્યોડ ઓરે. બ્યોડ ઓરે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે છત્તીસગઢ. ચાલો, ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો આવશે ગોવા. ત્યારબાદ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજનાનું ટૂંકું નામ, જેને આપણે ટૂંકા નામે ઓળખીએ છીએ, એ જે ટૂંકું નામ છે એ છે મનરેગા. અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય તો એને શું કહે છે? તો કે શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા. આંતરરાષ્ટ્રીય ગતિશીલતા. ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ કઈ છે? આમ જોઈએ તો દેશની ઘણી બધી આર્થિક સમસ્યાઓ જોવા મળે છે, જેમાંથી આપણે 2-3 લખીએ તો પણ માર્ક મળી જાય. એની અંદર મિત્રો આવે છે ગરીબી, આ પણ એક મુખ્ય સમસ્યા છે. ત્યારબાદ ભૂખમરો. ત્યારબાદ આપણે વાત કરીએ તો બેરોજગારી. બરાબર, આવા તો ઘણા બધા પ્રશ્નો છે એ ભારતની અંદર જોવા મળે છે, તો એમાં આપણે 3 લખીએ છીએ. હજી પણ તમને જો કોઈ વધારે આવડતા હોય તો લખી શકો. પ્રશ્ન 7, ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું છે? તો ઘણા બધા એવા સ્ટેટ છે કે જેની અંદર બેરોજગારીનું પ્રમાણ ઘણું છે, એ ઊંચું જોવા મળે છે. જેની અંદર આપણે વાત કરીએ તો એક તો બિહાર આવશે, ત્યારબાદ યુપી, ત્યારબાદ ત્રિપુરા, કેરળ વગેરે. હજી ઘણા બધા આવે, બરાબર, પશ્ચિમ બંગાળ. આવા ઘણા બધા રાજ્યો છે કે જેની અંદર બેરોજગારીનું જે પ્રમાણ છે ઘણું વધુ જોવા મળે છે. પ્રશ્ન 8, બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા કઈ છે? બરાબર, તો અહીંયા થોડુંક મિસ્ટેક છે, સંખ્યા લખેલું છે પરંતુ સંસ્થા આવશે. બરાબર, એ થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, તો એ આવશે રોજગાર વિનિમય કચેરી. રોજગાર વિનિમય કચેરી, જે દરેક જિલ્લાની અંદર છે એ જોવા મળે છે, રોજગાર વિનિમય કચેરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે? તો આવશે જ્યોતિગ્રામ વિકાસ યોજના. જ્યોતિગ્રામ વિકાસ યોજના. બરાબર, જ્યોતિગ્રામ વિકાસ યોજના. ત્યારબાદ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય મિત્રો? તો એને કહેવાશે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગારી. ત્યારબાદ ફરીથી અહીંયા તમે જુઓ તો જોડકા જોડો એવો પ્રશ્ન અહીંયા આપેલો છે, જેની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જે આપેલું છે આચાર્ય નાગાર્જુન, તો એની અંદર આવશે ઓપ્શન બી, પારાની ભસ્મની શોધ. પ્રશ્ન 2, બ્રહ્મગુપ્ત, એની અંદર આવશે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ. પ્રશ્ન 3, વરાહ મિહિર, એની અંદર આવશે આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર. પ્રશ્ન 4, મહર્ષિ પતંજલિ, જેણે યોગશાસ્ત્રની રચના કરી. ત્યારબાદ ભાસ્કરાચાર્ય, તો ભાસ્કરાચાર્ય છે એની અંદર જી આવશે સરવાળા બાદબાકીનું સંશોધન. આપસ્તંભ, એની અંદર મિત્રો આવશે એચ, વૈદિક યજ્ઞો માટે વેદ્યોનું પ્રમાણ. પ્રશ્ન 7, શકમુનિ, તો એની અંદર આવશે કાલ ગણના. આય, વિજય સ્તંભ, તો 24 ફૂટ ઊંચો હતો. આર્યભટ્ટ, તો એની અંદર મિત્રો આવશે
ગણિત શાસ્ત્રના પિતા, બરાબર, આર્યભટ્ટ છે એ ગણિત શાસ્ત્રના પિતા છે કહેવાય છે. અને ત્યારબાદ વાત્સ્યાયન, તો એની અંદર આવશે કામસૂત્રની રચના. તો અહીંયા આ જોડકા પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચાલો આપણે એની અંદર જોઈએ તો પેલું વિધાન આપેલું છે કે ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી. વિધાન ખરું છે. પ્રશ્ન 2, જળ એવું સંસાધન છે જેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. વિધાન સાચું છે. પ્રશ્ન 3, ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. વિધાન ખોટું છે. પ્રશ્ન 4, વિજય સ્તંભને વરસાદ, ટાઢ કે તડકામાં વર્ષો સુધી રહેવાથી કાટ લાગ્યો છે. તો વિધાન ખોટું છે, તેને હજી સુધી પણ કાટ લાગ્યો નથી. પ્રશ્ન 5, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન ખાલી જગ્યા એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. તો એની અંદર આવશે બ્રેઇન ડ્રેઇન. ત્યારબાદ પ્રશ્ન 2, વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ખાલી જગ્યા દ્વારા રાહત દરે આપવામાં આવે છે. તો આવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા. પ્રશ્ન 3, બ્રાહ્મવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે. તો એની અંદર આવશે પ્રજનન શાસ્ત્ર. પ્રશ્ન 4, આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ખાલી જગ્યા ઋષિ હતા. તો આવશે ગૃત્સમત. ત્યારબાદ પ્રશ્ન 5, મહર્ષિ ચરક, તો જેઓએ ચરક સંહિતાનું નિર્માણ કરેલું. તો મહર્ષિ સુશ્રુત, જેને સુશ્રુત સંહિતાનું નિર્માણ કરેલું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા વિભાગ બી, બરાબર, જે 2 માર્કના પ્રશ્નો છે એ આપ ચોપડીની અંદરથી જાતે શોધી શકશો. ત્યારબાદ વિભાગ સી કે જે થોડા મોટા પ્રશ્નો છે, આ પ્રશ્નો પણ આપણને ચોપડીમાંથી સરળતાથી મળી જશે. વિભાગ ડી, બરાબર. તો અહીંયા આ જે વિભાગો છે એ વિભાગોના પ્રશ્નો આપ પરીક્ષાની અંદર ચોપડીમાંથી જાતે શોધી અને લખી શકશો. અહીંયા આપણે માત્ર 1 માર્કના પ્રશ્નોની ચર્ચા કરી છે. ફરી આપણે મળીશું નવા પ્રશ્ન બેંક સાથે. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.